અરે મિત્ર, તમને ખબર છે કે હાલ હું પૈસે ટકે એકદમ ગરીબ છું. બેજમાં આટલું બધું હું ક્યાંથી લાવું? મિત્ર, તમે જરા ચિંતા કરશો ને. પહેલા હું ગરીબ હતો, તમે મને બહુ ટેકો કર્યો. હવે તમારે જેટલા રૂપિયા જોઉં એટલા રૂપિયા હું તમને પૂરો ચેક લખ્યા. મારી ડોશીને ખબર ના પડે દે. અને ડોશી જે માગે તમે હાય હા કહી દેજો. હું તમને ચેક લખ્યા રૂપિયા જોઉં એટલે ઉઠાવી લો. પણ હા કહો મારી ડોશી. એટલે ડોશી જે કહે બધું હાય હા. હવે હાય હા બાપો મારો. પણ ડોશીને ખબર ના પડવી જો કે રૂપિયા આલે એવું. ભલે કોંગી રાખો ને. એમને તો ખબર નહીં પડવા દો. પણ મિત્ર મળો તો આવા મળજો. લે ડોશી વાત કરે. આ વાત થઈ ગઈ તમાર? આ તમે આગળ જો બોલો. તમે મારી વાતનું શું કર્યું? હું તમારી વાતમાં બંધવ છું. હે, અમૃત તમે ડોખરી બોખરી વાતો કરતા હતા. જેવો તેવો હું દીકરીનો બાપ કેવો નહીં. મારી એકલા એક દીકરી નહીં. હું ઘર બાર બધું વેચી એના કરિયાવરમાં બધું હું આપી દઈશ. અને મેં ખૂટન તો ચોક હાથી પણ કરજો. પણ દેજમાં હોનું નકલી ના લાવતા, નક મોઢવા વચ્ચે ઓબાળો થશે. તારી જિંદગીમાં ઉભારા જ કર્યા, બીજું શું કર્યું હતા? પણ મિત્ર, બોલો. ઉભારો. આ તો સંબંધનું કોણ? તમાર મારો શિયો તમાર સોરી ના ગમાર, તમાર સોરી માર શિયાન ના ગમાર, અને પાછળથી ફારગત્યો તો ને મને ના ગમ. એટલે એક તરફ નજર તરફ માર શિયા આમ કાઢતા જો. એ તો નાનો તો એ વખત જોયો હતો. એટલે આમ તો કોઈ જોવા જેવું નહીં. મને જોવો માર શિયાન જુઓ. ભલે બોલાવો તમે. શંભુ, ઓ બેટા શંભુ. બધું હાવ મારે નાકને ભાગ તોડી નાખી દીધો. એ હ ને જો અભરતન જોવા મહેમાન આયા. યાર થોડા એવા ચેટલા ગયા. પણ આ વખત તો તારું નક્કી. તું બોલી નહીં. સોટો એ નહીં જોતો હશે નક્કી. બે તાલી જો આ બેઠા ને. ઓ લુંડિયોના હારા તાર બાપુ. તાર કયા? આપડા ટોપી વાળા. આ ટોપી વાળા ભગત હું ઓળખું. તું આ ભગત ને ઓળખ? આ ભગત ને ઓળખું, એમની સોરી સખું ને ઓળખું. હાય હાય, આ તારથી ઓળખ તે હું દારદર મારશી. એ જ મારશે. ગતિ મેં તમારું ઓળખી લાવ્યો જ મારે વલ્લા ના આવ્યો બરાબર. ઓળખી એ દાદ જ મારશે. હા તું અમાર શિયા જોઈ લો. અમાર શિયા પણ મિત્ર, બોલો. મારે તમને એક વાત કહેવી છે. શું વાત છો? કે હું રહ્યો હવે ગરડું પાન. બરાબર આગળ પાછળ મારે કોઈ આવે એવું નથી. બરાબર બરાબર. એટલે એમ કરો, હું હાથીથી મુહૂર્ત જોડાઈને જ જઈએ. શું વાત કરો? મુરત જોડાઈને જવો? મુહૂર્ત જોડાઈ જ ગયું. ઘરિયો લગન લઈ લેવો. કયો લગન લઈ લઈએ. અરે શિયામાં આ બાજુ આય. હવે તું જા ચોક બોમન ફરતો જ બોલાઈને લઈને આહે. હવે મુરત જોઈને જ જોઈએ અમારે. એ ઉભો રહેતો જોઈ લ્યા. ચમ મુરત જોવા માટે આવે ભાઈ. કોઈ મુરત જોડાઈને જ હું જઉં. ઘરિયો લગન લઈ લેવો. હોબરો ડોહા, હા આ ગડિયો લગન મારે નહીં લેવો. ચમ ડોહા, હા તમને તો ચમ ખબર પડતી નહીં. નવા નવી સંબંધ કર્યો હોય ને હા તો 100 મહિના 12 મહિના પડી રહેવા દઈએ તો ખબર પડે કે વેવાઈનું ઘર કેવું હ, વેવાઈની સોરી કેવી હ, વેવાઈ કેવા હ, આપણે જાણવા મળે. કશું જાણવું નહીં. આ મથી સંબંધ થયો પાછો કોક ગામમાં ભેડો મારશે ને તૂટી જાય. ના કરે. ચાલે બોલીએ. અલ્યા મારું કીધું મોન નહીં જવું, રવા દે. ડોહા હજુ પાછો બોલાવો. ના હોજો. અને હોબરો ડોહા, હા. તમારા ઘડિયો લગન લેવા હોય તો લ્યો. પણ જો ઘરમાં બહુ ખરાબ આવી ને તો તમારું શિયાન બેનું આવી બનશે. અમે આવી જ બને તો શું બાકી હો? થોડું વધારે માર ખાઈશું.
મહારાજ તમને તો આ ઉપર ચક્કર આયા કે ગરમી ચરી કે શું થયું? મને પવન આવ્યો. ચમ તમને જોગણીઓમાંનો આવ્યો કે ભેરવનો આવ્યો કે બધું કારકામાંનો આવ્યો? કારકામાંનો આવ્યો તો સારું હતું. મને પવન જમનામાંનો આવ્યો. મહારાજ હજુ પવન આવે તો માં ડોહા ના આવે એમાં તમને હનો આવ્યો? મુકીબા હા આ જમનામાં પવન છે ને હા તમને તો આવશે જ, હા પણ આ બે બધો ના આવે. આ બધો પવન આવવા માંડ્યો શીનો આ બધો બપોરે ધૂળ 2 વાગે, ખરા બપોરે. ખરા બપોરે બધો ધૂળ. સારું મહારાજ ત્યાં હાથમાં હું લાયા? ચમ લોક સવારે જ જાય, હું બપોરે જ હતો. તે પણ એમાં આ અડધો લોટો જ પાણી પાછું લાયા? આમાં કેવું થયું, હું જો બેઠો હતો અને એમાં દોડતો ને દોડતો આવ્યો કે મહારાજ મહારાજ, તે 50% કહ્યું, 50% બાકી છે. તમા હારું ડોહા આ ઘરમાં આવ્યા તારના મશોર ભણ ચમ થયો એટલા બધા? હોય તો મચ્છર તો ભણે પણ હું તો હોય જોઉં કે કોઈની ગટરની કુંડી ઉઘારીએ કે હું તો નાક દબાય આમ થાકી. એ મશહૂર નહીં પણ બનતા. મહારાજ આ લોટો નેચે મૂકો. તાણા હું ભણતું તું? એ તો પેલી ભમરીઓની આવતી નેની મશો ઓવા એ મધ ખેંચતી હતી. અને ઓલો મારા છિયા શંભુનું અને ઓન શકુનું આપણે મુહૂર્ત જોવાનું હોય. હાય હાય, આ તો મહારાજ મુહૂર્ત જોવા આયા હે કે કોગરો કરવા? શંભુ મારા કરતા હારા નેનો પડીયો હું અડો. મહારાજ ઊભા થો બાપ. મહારાજ એટલે તમે પૈણ્યા નહીં? લાગ લાગતી તો નહીં. તમારી ઉંમર કેટલી થઈ? મારે 42 વર્ષ. હે તમે 42 વર્ષના ત્યાં ઘરમાં ગોરોણી જ નહીં? તે મહારાજ આમ એકલું તો લાગતું છે ઘરમાં રાતી. જબ્બર. હા તો એક કામ કરો, તમે રૂશો નહીં. હું વેવાઈને ગોમ મામા ગોમ જોઈને એટલે તમને હવે 42 ની હરંગ તો નહીં મરે. ચમ કારણ કે 42 ની હરંગ ચો હોય આખી, એટલે 21 વર્ષની 2 ફોરી શકરી કન્યાઓ ખોરતી આવે. કોઈ એક ના હોય અને 2 ની વાતો કરે. આપણે એક ચાલશે. જો કોઈને છૂટાછેડા વાળી હશે જ ચાલશે, એક છોકરાની માં છે તો આ ચાલશે, કોઈને બંધાવાની છે ને તો એ ચાલશે. મહારાજ બંધાબાની હશે કે છોકરાની માં હશે કે છૂટું થયેલું છે ને, કારણ કે આ સૂર્યોની અસત ફોન પણ બહાર પડે અને હોય તો રિલીઝ થઈ જાય. એટલે તમે હા ને એમાં તો હોર રાખશો જ નહીં. તમારા માટે 21 વર્ષની ફોરી શકરી 2 કન્યાઓ ખોરતી હોય. કશું હોતો નહીં. પણ 21 વર્ષની એક્ઝેક્ટ અને બોય પાછી ફોરી શકી. જુઓ મહારાજ, આ તો ઘર કહેવાય. તમે હો મુઠ્ઠી આટકોના. શું કરવાનું? મુહૂર્ત જોવાનો મુહૂર્ત. તે સુરત જવું હોય તો અહીંથી બસ જાય. સુરત નહીં જવાનું, મુહૂર્ત જોવાનું છે. ઓ લુંડિયોના શંભુનું ઓ શંભુનું. અને પેલા બેઠા ને ઈવન છોરી શકુનું. કશો હોતો નહીં. ધન મકન કુમ બિલા પાડ બૂમ. તારો છે આ તો હવે મુહૂર્ત જોવા આયા કે પછી બિલાડો દોડાપા? મારા મુહૂર્ત નહીં જોવું. તો જવો તે મારા ડોશી આગળ હશો જો તમે પટાઈ દે. પણ આ હુકા ઈંડા ગોટા દીપતા હોય તો મને દીપી દશો. તે તારા વચ્ચે બિલાડો વચમાં દોડાપા ને આવ્યો આ મુહૂર્તમાં. આ બિલાડો નહીં દોડ્યો. તાન શું થયું? આપણે જોન લઈને જતો હોઈએ હા અને વચ્ચે બિલાડું આડું ઉતરે શું થાય? એ તો અપશકન થોડો મહારાજ. આ અમે બધા બ્રાહ્મણ ભેગા થઈને 2016 નો નવો શ્લોક પડ્યો. આ શ્લોક બોલીને આપણે કોમ ચાલુ કરીએ ને હા. તો બિલાડો આડો ના ઉતરે. કંચો જોઈ એ ચોક વાળમાં હંતાઈ રહ્યો. તાન તમારે પહેલા બહવું પડે કે? પણ મને બોલતા બોલતા ઉકા ઈંડા ગોયમ દીપી નશ્યો.
હવે મારવાનો નહીં. આ નહીં મારીએ તમે સારું મુહૂર્ત જુઓ. શુભ લાભ અમૃત આવું બધું કોઈ ખારું મુહૂર્ત જો. જો અમૃત બમૃત નહીં. તાન કોંતી સોમો પશ્યો જેઠો. ઓ કોનથી પશુ સોમો જેઠો ના આવે. ચમ અમૃત આવે ને કોંતી જમ ના આવે. કોનથી ના આવે આપા મુહૂર્ત જો. શુભ લાભ અમૃત જલ આવું કોક મુહૂર્ત જો. અમૃત ચમ આવે તમને કહું. એ પેલા ભગવાન ચોક બધા ભેગા થયા હતા તે દરિયો આખો વલોઈ નો હતો અને એમાંથી અમૃત બહાર આવ્યો તો સીધો જ પકડી પાડ્યો હા. પણ અમૃતનો છોકરો કોંતી આવે કે? અમૃતનો છોકરો જ નહીં. અમૃતનો છોકરો કોંતીએ નહીં કે જેઠોએ નહીં કે પશુએ નહીં, આ એકલો જ લિસ્ટમાં ચડ્યો. સારું મુહૂર્ત જો સારું જોવાડો. આપણે શુભ હા એ ચાલશે શુભ. કેટલા વાગે હ? બાંડ પહોંચે. હે પાછું વરી ઉપર બાર નું પહોંચ. જો જમનામાં કોઈની ઘડિયાળ 5 મિનિટ આગળ હોય, કોઈની ઘડિયાળ 5 મિનિટ પાછળ હોય. 5 મિનિટ જવા દેવામાં આપણે કોઈ વાંધો નહીં. એટલે મુહૂર્ત ટાઈમ આવી જાય. બરાબર. ડોહા હા આમ તો માર બેટું મહારાજ હોશિયાર છે. હોશિયાર લાગે આમ કે. તારા ગુજરાતી કેમ લોચા મારે છે? એ તો ગુજરાતીમાં લોચા પર, બાકી સંસ્કૃત કકડાટ. શું વાત કરો કરાટ. કકડાટ. એવું હોય મહારાજ? હા તો આ લોટો પકડો અને વેવાઈને મોડવા ના આવતા. શું કીધું? એ ભાઈ મોડવા ના આવતા. અમે કોઈ- બીજો અમન બોલાવીશું. કોઈ નહીં આવે. ચમ ચમ નહીં આવે? મને પૂછ્યા વગર કોઈ ના આવે. કારણ શું કારણ? હું ઓલ ગુજરાત બ્રાહ્મણ એસોસિએશનનો પ્રમુખ છું. હે તમે વળી પ્રમુખ નહીં, તમારે હેડવાન ઠેકોણું નહીં, તમારા શરીરમાં ઠેકોણું ને તમને બનાયા કે નહીં? અમાર બ્રાહ્મણ બધા ભેગા છે. એમાં બધા બ્રાહ્મણની કદી તમે ચોટી લોબી જોઈ? ના. જે પ્રમુખ હોય ને એની જ ચોટી આટલી લોબી હોય. આ પેલા કુરકલ્યાણ પુંસરા જેવડી ચોટી હોય એ મહારાજી. હા એ ઊભી પાછી આમ નમી ગયેલી નહીં. આ ઊભી ઊભી ટોચરું નમ્યું ખાલી એટલી તો નમો. એ રે પ્રમુખ હોય. હા અને મને પૂછ્યા વગર કોઈ તમારી જોન આવશે ને મોઢવા હા. તો દક્ષિણા તો મૂળ પડાવી લે. એટલે તમે બીજાને બોલાવશો તો એવો હતો નહીં. હાર જોન ભાઈ સાહેબ હું તો ગંધે મરી દઈ એ આવજો. અને મને મુખ્ય આ મહારાજ વરીનો ઘર પાછો ના આવે લ્યા. અરે મિત્ર, બોલો. આજે મિત્રમાંથી આપણે વેવાઈ થયા. બની જેમ વેવાઈ આપણે. પણ વેવાઈ, હા હું રહ્યો દીકરીનો બાપ, બરાબર. એટલે મારે તૈયારી કરવાની રહેશે વધારે. હા તમારે બધા એટલે તૈયાર. તમે જાન લઈ વેરાસર પધારશો. હા લો આવજો તા. લો આવજો રોમડો. એ આવજો રોમડો. ઓ વેવાઈ બે હો તો ચા બનાવું. હું તારા બાપનું તપેલું ચા બનાવ વેવાઈ તો જે આવું. ડોહા હા આ તો ગળિયો લગન આવ્યો. આવી કેમ ઘડિયો લગે? આપણે પેલા દાગીના ને બધું લેવા જવું પડશે આવું. દાગીના બાગીના બધું આવી ગયું. એક રિંગ મારીને સીધા દાગીના આવી જા. શિયા ઓફર આવું. હવે તારા માટે એક ગાડી કરતો હોય અને આ બધાને લઈ જવાનો હોય તો 10-12 લક્ઝરીઓ કરતો હોય ચોનમાં. લશ્કરી તો 15 કરતો. હવે કરતો હોય કારણ કે વધારે મોહન છે એટલે લક્ઝરી જોશી આવે. ગાડી કઈ કરવી? ઓડી ઓડી હા તે ઓડી લેતો. અચ્છા અને લક્ઝરી બક્ઝરી કરતો હોય છે પાછો. એ ઉભો રહ. આ હું લશ્કરીઓ ને હોડી ને આ બધું શું હતું ડોહા? આ બધું જોનમાં નહીં લઈ જવાનો. એટલે શું કરવાનું તે આપણે? આપણે વેવીના ક્યાં ચોનમાં જવાનું નહીં એટલે આના માટે ગાડી કહું ના બધાને લઈ જવા લક્ઝરીઓ કહું છું. જુઓ ડોહા એવી કોઈ લક્ષરીઓ બક્ષરીઓ ના કરવાની હોય. કારણ આપણા સિયા તારા ઓલી એક ઊંટ લાડી કરતો હોય. ના તારો ઊંટ લાડી. આ મુખીનો છોકરો પહેરતો ઊંટાડી જોવા આ ઘોડા ઊંટ લાડી ના ચાલે ડોહા? બિલકુલ નહીં. હા તો એક કોમ કરો, ખટારો કરો, 300 રૂપિયા ભાડા પતી જાય. અરે ઘોડા ખટારો ના ચાલે લક્ઝરી જોવો. ડોહા તમને ચમ ખબર નહીં પડતી? ચમ ડોહા ખટારો કર્યો હોય ને હા તો બહુ હારી નેકરી ના નેકરી તો જોને લોકાઈ ગયો તો. આ હારા ઘોડા મુહૂર્તમાં તું છો લોકો લાઈન મેલ્યું શું હોય તારે? એ બાપા હું તો કરતો આવું. જા જુદા કરતો હોય. અલ્યા કરી ચૂના ડબ્બો મોકલજે. આવી ગયો ડબો. અને આ કરીશું નો યોહ આ આવું કોણો કોઈ તને આવડે બધા આ બધી ભેગી થઈને કોણ એટલું હું એકલી ઘઉં એવી હું. બધું આવડે મને તો બધું ફાવે. તો એ રે બતાવી દઉં. ઓય અરે બતાવો એ નહીં બતાવો ચાલશે. બતાવો પર હારા ઘોડા ખબર પડે વહુના દાગીના ચેવા આવી.
આવું લાવી ડોશિયા ડોહાએ ગાભા પાટલા. તારો ભાવ કોઈ પહેરા હો ગાભા પાટલા આવા લવાતા છે ચમ ડોહા? પૂછી જો કોઈ પહેરે છે આવું એમને ના ખબર પડે. આ તો વહુ ભારશે ને એટલે જેટલી આમ ગોડી ગીલી થઈ જશે. ના હોય ખરેખર તારી અને હાડીએ ડોહાએ ડોક્યું. આવું ડોક્યું નીકળ્યું એવું બુનો જબર ના પાડે પણ ઈહન તો જ ખબર હોય. ચમ આ ડોક્યું તો બે કોમ કરે. શું બે કામ કરે ડોહા હા? આ કોટમાં નોસ્યું હોય ને તો ડોક્યા ડોક્યું નજરે ના લાગે. ના હોય ખરેખર આવું લાવી ડોશી ડોહાએ હોનાની બંગડીઓ. હા કોક આવું લાવજો ને ગમ આ સારું લઈને આવ્યો પોસ્તો લાહમ હોય. ઓકે તો તોલવાની ઓછો ભૂખ આપણે અને હાડીએ ડોહાએ હેર્યો. હા બરાબર લાવી આવું કોક લાવી ગયું ને ગમ બરાબર જોઈ લીધા દાગીના બરાબર ને ગમશે ને બધા હવે કોઈ બધો ઓહો કોઈ ઓહો. કોઈ બોલ્યું જ નહીં. પાછળથી અવાજ આવ્યો સારું હેડો ડોહા હાડી બતાવું ચાલશે. બતા કે ખબર પડે વહુની હાડી ચેવી હે ઓ શિલ્પા વહુ, ઓ ચંપા વહુ, આ અમાર વહુને હાડી ચાલશે કે પછી હું પહેરું? ચાલશે કે ડોહા? હા ચાલશે હાડી તો. એ ચાલેલી છે કહું લાયા હોતે ડોહા હા આ હાડી, આ દાગીના, આ બધું જોઈને તો ડોહા મને આમ કોઈ કોઈ થાય. આ કીડીઓ ચાલે હું તારા પગોમાં ખણ હો ડોહા હા આ હાડી, આ દાગીના અને આ લગન આ બધું જોઈને તો ડોહા મને આમ પૈ હોબળ્યું. ઉતરી રે ઉતરી વર પૂંખાએ કોતરી. ઉતરી રે ઉતરી વર પૂંખાએ કોતરી. અલ્યારી રે અલ્યારી વર પૂંખાએ બલ્યારી. હે અલ્યારી રે અલ્યારી વર પૂંખાએ બલ્યારી. ગોરને ગોરી જેવરું પેટ ગોર સટપટિયા. ગોરને ગોરી જેવરું પેટ ગોળ છટપટિયા. ગોરને ઉપરા જેવા કોણ ગોર સટપટિયા. ગોરને ઉપરા જેવા કોણ ગોળ છટપટિયા. ગોરને ઓદરા જેવી પૂંછડી ગોળ સટપટિયા. ગોરને ઓદરા જેવી ચોટી ગોળ છટપટિયા. હેવે વઈ કોરો ગાડો બરી લાય તરસે મરીએ છીએ. હેવે કોરો ગાડો ભરી લાય નારે વે વઈ ટોટિયા ઉલાર. અલે વેવાઈ ના મોડો આવું ના કહેવાય હારું કહો જરા હારું હજી હારું ગાવ. હારું કા હે સોયો બાન સોયો બલી. હે પેલો બરસો વિદેશુ જાય જાડે જાઓ ગણા. હે મારું અમર રે જોનો. સોયો બાન સોયો રે જોનો.
વેવૈના સાપર મારા જોનૈયા ખોટી ના થોય જાડે જાઓ ગળા મારું અમર રે જોનો ઘાટણ ડોળી શો વેવેન સાપર હે મારા જોને આખો તીના થોય જાડે જાઓ ગળા અરે મારો અમર રે જોનો સોએ ઓ બાન સોએ ઓ ગલી પેલો બરસો વિદેશુ જાય જાડે જાઓ ગળા મારું અમર રે જોનો સોયો બાન સોયો બલે હે મારા મારા તો શેર મારા તો લ્યો રે લોલણિયા હે મારા તો શેર બાસે મારા તો રે લોલણિયા મારા તો શેર મારા તો લ્યો રે લોલણિયા હે મારા તો શેર બાસે મારા તો રે લોલણિયા દિલીપ તારી સેનાર મારા તો લ્યો રે લોલણિયા હે દિલીપ તારી સેનાર મારા તો કરમપુરા કરણનગર કરમપુરા પછી હજી સારું ગા કે અજી હારું ગામ હજી સારું ગા હે મારે કર્ણપુરા ગોમન તું ઓરવું રે આસુ જર મરિયા મારા ચરણપુર ગોમન તો હોરવું રે આશો ધરમરે મારે કર્ણપુરા ગોમન તું ઓરવું રે આસુ જર મરિયા મારા ચરણપુર ગોમન તો હોરવું રે આશો ધરમરે મારે અમૃત દાવે વૈરતા હોર મારે આસુ જર મરિયા મારા અમરત દાવે નતા હોરવારે આશો ધરમરે મારે ચંપાને વણ નતો હોર મોરે આસુ જર મરિયા મારા ચંપાને ઓણ નતો હોરવારે આશો ધરમરે માર પોરો જમના માન પોર રે આસુ જર મરિયા મારા મોળો જમના મન ભોળ્યો રે આશો ધરમરે રહેવા દો લે રહેવા દો ચમ આ હારું ભોરું છો હોય આખા ગોમને વેચીને ચેણા ખાઈ જાય હું ભોરું ભોરું બધા કરો હો જન્મમાં ભોળો જ છે અમને જન્મ લાયો છે તમે ભોરું કહો ને હવે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભમ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા કન્યા નમઃ ભદ્રાવો સાવધાન કન્યાના મામા રાજુભાઈ ભીખાભાઈ અરવિંદભાઈ સ્ટેજ ઉપર આવી જાઓ કન્યાના મોમાં રાજુભાઈ ભીખાભાઈ પટેલ અને ભીખાભાઈ કાળીદાસ પટેલ અને અરવિંદભાઈ શંભુદાસ એ તેણે મોમાં સ્ટેજ ઉપર આવે હા ઝડપ રાખો મામા અને પા મોમેરું 1-2-3 લાખનું લઈને આવજો નહીં એ મોડવા વચ્ચે દબરકો ના કરો ચમ મોમાં રિહોણ્યા
एको सारे कोटनो मार्ग मार्ग गणाओ रे હરે સારે કોટનો માર્ગ માર્ગ ગણાવો રે મારે મારે જારી ઉમેલાવો રે હરે તમારે જણે જાણ્યો મેલાવો રે જારી જાવો રે રૂપે મારો જગો મે જોયો રે હરે ગલો મે તમારા જપો ભગવતી મોમી લાયો રે અમારા મંડળે સ્વેટરની કીટ ઉપરો તે સંસ્થામાં અમે 20,000 રૂપિયા રોકડા આપેલા છે. આ બાજુ મહેસાણા અને વાસણા વચ્ચે અનાથ બાળકોનો આશ્રમ આવેલો છે. એ અનાથ બાળકોનો જેના કોઈ માતા પિતા નથી, જેનું કોઈ રણીધણી નથી, એવા બાળકોને પેન્ટ શર્ટની આખી કીટ આપેલી છે. બીજું કે સિદ્ધપુર મુક્તિધામમાં કોઈ દિવસ જાઓ તમે તો પાછળના ભાગે ભોજનાલય બનેલું છે. એ ભોજનાલયની અંદર ₹51,000નું દાન અમે આપેલું છે. મિત્રો, કાંસા ગામની અંદર હમણાં જ એક સત્સંગ હોલ બનાવ્યો છે, જેમાં બેસીને કથા વાંચી શકાય, સત્સંગ કાર્યક્રમો કરી શકાય. ₹3.5 લાખનો એક હમણાં જ તૈયાર કર્યો છે. ખેરાલુ બાજુ એક મંદ બુદ્ધિના બાળકોનો એક આશ્રમ આવેલો છે. ત્યાં આગળ અમારા મંડળે બારે માસ અનાજ મોકલીએ છીએ. અમે એ મંદ બુદ્ધિના બાળકો માટે અમે જાતે જઈને 12 મહિને એક દિવસ અમે ત્યાં પ્રોગ્રામ રાખીએ છીએ. એ બાળકોને સાથે જમીએ છીએ અને 12 મહિનાના અમે જે દાણા થતા ઘઉં કે બાજરી જે અમે ત્યાં મોકલાવીએ છીએ. મિત્રો,
આવી જગ્યાએ અમે દાન કરીએ છીએ. અમે કડવા પાટીદારના કુલદીપકો છીએ. પટેલ સમાજમાંથી આવીએ છીએ. બધા જ કલાકારો ધંધા રોજગાર સાથે જોડાયેલા છે. આજે જમણામાનું પાત્ર ભજવી રહ્યા છે ડોશીમાનું. તેઓ કોન્ટ્રાક્ટર છે. જે મુખીનું પાત્ર ભજવી રહ્યા છે અરવિંદભાઈ, તેમને મોટા પાયે મંડપનું ચાલે છે, મહાકાળી મંડપ ડેકોરેશન. જ્યાં શકુના બાપા બન્યા છે દશરથભાઈ, તેમને ડેરી ઉદ્યોગ છે. શંભુનું પાત્ર જે ભજવી રહ્યા છે ચોરી મોકે કન્યાના જન્મમાં 501 રૂપિયા રામ ભરોસે મળી છે. શાબાશ. જે ભાઈને આલે માતાજી ઘણું ઘણું આપે. એમના ધંધા બહુ સારા ચાલે. બીજું બીજું મંગળીઓ વરતાય રે. બીજું બીજું મંગળીઓ વરતાય રે. તેના તે દાન દેવાય રે. તેના તે દાન દેવાય રે. રૂપાના દાન દેવાય રે. રૂપાના દાન દેવાય રે. લીલા મોસલડા રે વડાવો રે. લીલા મોસલડા રે વડાવો રે. નારુડા મંડપડારો પાવો રે. નારુડા મંડપડારો પાવો રે. પરણે પરણે રાધાને શ્રી રામ રે. પરણે પરણે રાધાને શ્રી રામ રે. બીજા 501 રૂપિયા આવે છે. શાબાશ. માતાજી એમને ઘણું ઘણું આપે. એમના ધંધા પણ ભરેલા રહે. ચોરી માં ત્રીજું મંગળ વરતાય શોભાગણેલી રે. ચોરી માં ત્રીજું મંગળ વરતાય શોભાગણેલી રે. માતે નાતે દાન દેવાય શોભાગણેલી રે. માતે નાતે દાન દેવાય શોભાગણેલી રે. ગાયો ના દાનય પાય શોભાગણેલી રે. ગાયો ના દાન દેવાય શોભાગણેલી રે. જમનામાં બોલો મહારાજ. કેટલા ફેરા થયા? ઓ લુંડિયોના ગોર, તું તો ઓય ફેરા ફેરા પાયો હોય કે પછી આ લાડવા ધીમેડવા. ભૂસા મરી જઈએ. કેટલા ફેરા થયા? આ 3 મંગળ ફેરા પૂરા થયા અને ચોથો આવ્યો. 3 જ થયા? ઓવ. અને આગળ પાછળ કરવાનું ભૂલતા ના. ચોથું ચોથું મંગળીઓ વરતાય રે. ચોથું ચોથું મંગળીઓ વરતાય રે. ચોથા મંગળ સેના તે દાન
સીતાને શ્રી રામ રે પરણે પરણે સીતાને શ્રી રામ રે પોરવરની ઉંદડીને ફેરા ફરતનો આવડ્યા આજકાલના ચંદુભાઈને ફેરા ફરત આવડ્યા. જમનામાં બોલો મહારાજ. હું જાઉં, ચોકણ જહો. મારા બીજો ઓર્ડર. તમારા ઓર્ડર ખાડામાં ગયા. આ શેરા કોણ છોડશે? તમારા બાપો. નવો લઠ્ઠો ગાલશો નહીં, ચમ એ ઘેર જઈને જાતે છોડ દેવાના. એ જાતે ના સોરવાના હોય. તું તો બોમણ ગરોળો. ના ના, એ શેડા સોરો અને હારા આશીર્વાદ આલો. શેરા છોડવા પડશે. ઓવ જમનામાં બોલો મહારાજ. આ ગોઠકાને મારી. ઓ લુંડિયોના ગોર, આ ગોટ તમે મારી. થોડાકોમાં ડોહો મારવા આયા હતા. મારી ગોઠ આવી ના હોય, કંચેવી હોય. મારે તો લૂજ જ હોય, ફટ છૂટી જાય. આપણા લૂજ નહીં મારવાની. એ ફીટ મારી અને સોળો અને હારા આશીર્વાદ આલો. એક કોમ કરો, હનું ટંકમાં કાતર લાયો, ચમ ફર્સ્ટ દઈ કાપીનો જ છે. આ તો કોઈ ચબૂતરાનું ઉદ્ઘાટન કરવાનો તો ટફદે ટીપીન કાપી. તમારા લગ્નનું ઉદ્ઘાટન જ કહેવાય, ફર્સ્ટ દઈ કાપી જ નાખો. એ તો ઉદ્ઘાટન જેનાદાર કરશીનદાર કરશી, પણ તમે ચેરા છોડો. સદા બંધ સુખી દે ઝડપી તૂટી જાય. ઓ ડોહા, હું જોઈ રહ્યા હો. આ તો કોઈ ઝડપી તોડવાનો હે. મારા ધંધાનું શું? તમાર ધંધો ચાલવો જ ચાલે, નકર ખાડામાં જ ના જાય. હું લેવા ખાડામાં જાય? ના ના, હારા આશીર્વાદ આલો. ભમચેલા સદા બંધ સુખી દે ડોશી ટપકી જો. મો હું કા ટપકી પરું? ટપકી પર માં ડોહો તો અઢી તોલણ બંગડીઓ આવે. અઢી તો લાંબો હાથ મારી છે. મહારાજ, એ ટોકર ઉપાડો. મુખીબા હા અને ટોકર કહેવાય. ના, પૂજા પણ થાળી કહેવાય. અને પેલો પથરો રહ્યો ને, એ માં ડોહાન પોડા પસારતા જો. મુખીબા હા અને પથરો કહેવાય. ના, એને ક્ષેત્રપાળ કહેવાય. કયો પાડ? ક્ષેત્રપાળ કહેવાય. તને ચાને ખબર પડશે આ બધું? એ બધું જે પાલ માલ હોય લઈને એડવાન્સ કરો. અરે મિત્રો, બોલો. આજે મિત્રોમાંથી આજે આપણે વેવાઈ થયા છીએ. બરાબર. પણ મિત્રો, મારે તમને એક વાત કહેવી છે. એક નહીં પણ તમે હજારો વાત કરો. તમારા સાથે હું બંધાયેલો છું. તમને ખબર છે કે જ્યારે મારી દીકરી નાની હતી, એને માં દેવલોક પામી છે. એને મેં લાડ કોડથી ઉછેરીને મોટી કરી છે. એને મેં નાનપણમાંથી ભક્તિના રંગે રંગી છે. તમારા ઘરે આવે ત્યારે એને ભક્તિ કરવા દેશો એવા મારા આશીર્વાદ છે તમને. ભાઈ, તમે જરાય ચિંતા કરશો નહીં. તમારી દીકરી મારી દીકરી સમાન છે. તમારી દીકરી જે માગશે કોઈનું બધું જ પૂરું કરી. તમે જરાય ચિંતા ના કરો. લો, તું તારી સાસરીએ જઈ તારા સાસુ સસરાની સેવા કરજે દીકરા, સેવા કરજે. એમાં તો તમારી દીકરીને જરા પણ કેવું નહીં ભાઈ બાપુજી. કારણ કે તમારી દીકરી આજે પારકા ઘેર છે. આજે તમે પોતાની દીકરીને પારકા ઘેર મોકલી રહ્યા છો બાપુજી. બાપુજી, તમારી દીકરી તમારી વિખોટી પડી છે બાપુજી. અરે દીકરા, મેં તને સંસ્કારમાં એવું કોઈ ઓછું નથી આપવા દીધું દીકરા. એ આજે તારું પારકું ઘર નહીં, પોતાનું ઘર માની તું તારા સંસારને સુખી કરજે દીકરા, સુખી કરજે. તમારી દીકરીનું પોતાનું ઘર માનશે બાપુજી. પણ મને એ થાય છે કે બાપુજી હવે તમે આ ઘરમાં એકલા બાપુજી શું કરશો બાપુજી? તમારું આ ઘરમાં કોણ રહ્યું બાપુજી? અરે દીકરા, જ્યારે દીકરો હોય છે
ત્યારે એક જ કુળ તારે છે. તું તો દીકરા દીકરી છે, બધે કુળ તારા બાપનું નામ રોશન કરજે દીકરા, નામ રોશન કરજે. એ કુળ તારીશ બાપુજી, એમાં તો તમારી દીકરીને કહેવા પણ નહીં આવે. પણ બાપુજી, તમે હવે આ ઘરમાં એકલા શું કરશો? અરે તમારી સેવા કોણ છે? તમે તમારી દીકરી નહીં, તમે આજે તમારા દીકરાને વિદાય આપી રહ્યા છો બાપુજી. તમારા દીકરાને આજે વિદાય આપી રહ્યા છો. અરે દીકરા, આજે જો તારી માતા જીવતી હોત તો તને કેટલા આનંદથી તને સાસરે વરાવો દીકરા, સાસરે વરાવો. બાપુજી, મને મારી માતાજીને યાદ ના અપાવો બાપુજી. બાપુજી, આ ઘરમાં જે રીતે હું મારા કૃષ્ણ ભગવાનની સેવા કરું છું એ રીતે તમે કરતા રહેજો. તમને જરૂર મારો ભગવાન તમને મદદ કરશે. જરૂર મારો ભગવાન તમારી નૈયા બહુ પાર ઉતારશે બાપુજી. અરે દીકરા, તું શા માટે મારી ચિંતા કરે છે? તો કોણ કરે બાપુજી? તમારી ચિંતા બીજું કરવા વાળું હતું કોણ? હું હતી ને એ પણ આજે હું તમારાથી વિખૂટી પડી રહી છું બાપુજી. ભલે દીકરા, તને સાજવે સીતા સતી, અખંડ સૌભાગ્યવતી. તારો સાચો સગો છે પતિ, અખંડ સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્યવતી. અનકાળ જાગેલો કાઢવો મારો, આજ ગાડથી છૂટી ગયો. કાળ જાગેલો કાઢવો મારો, આજ ગાડથી છૂટી. મહાકાળી માતાના અખંડ જ્યોતમાં અમે આપીએ છીએ. હાશ, આપણે તો 50% બહાર ઘટી ગયો. ડોહા, હા, તમારો તો ભાર ઘટ્યો પણ મારો તો ભાર વધ્યો. લ્યો, શિવો પૈણે બહાર ઘટા કે વધા ભાઈ? હારા ગોરા બહાર ઘટી જાય, શિવો પૈણી જાય એટલે. ડોહા, હા, તમે જીઓ બે વેવાઈ મોડવાથી આગળ ના હેડ્યા હવે હેડે. અને હું વહુને લઈને કારકામાં આવી દર્શન કરાવવા જતી હતી અને મને આ ગોમની વેવણો ભેગી થઈ. બરાબર, એવું કહેતી હતી તને? મને કોઈ જમના વેવણ આવો કોઈ શેકણી બેકણી તોણીએ ના હોય. પછી મેં કીધું મને તમારી કારીગરી શેકણી નો ગમે. તને કેવી જોવો તારે? હું તો 4 ફૂટા તોણું. આ નવી આવી ગયું કસ્તુરબા વખત નહીં. પછી ડોહા, હા, તે મને ગોમની વેવણ એવું કોઈ શું કોઈ? કે જમના વેવણ આ તમારી વહુ હે ને એ તો ઘરમાં દીવાબત્તી કરશે, હારામ હારું દીવાબત્તી કરે તો મંદિરમાં જશે, એ હારું ભજન ગાશે, મજા આવશે, ઉદકારા ગાલશે. નાચવાની મજા આવશે. હું મજા આવે. મજા જ આવે કેમ? ના, ના. ભક્તિ થાય તો એવો કોઈ ભક્તોનો આપણા ઘરમાં ના જોવે. એમ કો 2 કિલો ઘી કુટી બારવાથી નો કાળીઓ ઉપરથી ભૂસકા નહીં મારે. ના ના, આ જાણે શંભુ આવે ને મને એનો કઉ થઈ રહ્યું હે. કશું ના કે આમ શાંતિથી બેસ, ખાટલામાં રૂપાળા આશીર્વાદ આવજે. આવે એટલે આ જાણે શંભુ આવે એની રાત જોઈ રહી હું. બેસ, ઓમ બેસ. પેલી બચારી વહુ કંકુ પગડી હમણાં જ નવી ઘરમાં આવીએ અને તારા ગંધાતા ચોખલા મૂતરવાળા એ પદે પરવા આવી ને હરિમનનું ઠાઠું આમ ફટલન થયું. હત ગોરા તને લગી રે શરમ ન આવી?
ડોહા હા મી તમને હું કીધું કે જાણે શંભુ આવન મારે એને આમ કઉ થઈ રહ્યું કશું ના કેવું મને કીધું એટલું શું તે બચારા બે જણા કોઈ તમન કઈ હું કોદા કાઢવાના આ ગદ્દી કો ઓછી નહીં ના ના કશું ન કે બે શાંતિ રહેવા દેતો ડોહા મારા શંભુને કેવું જ પડશે પણ મને કીધું એટલું શું સંપૂર્ણ કેવું છે તમને હું કઈ કાઢવાનો કોદા ના ના ભક્તોનું મારા ઘરમાં ના જુઓ એવો કોઈ લેપણ ને બેપણ વકોરાય ના નોખવાના હોય આ શંભુને કહું કે આ ગદ્દીને તું તાર વશમાં રાખ ના ના કશું ના કેવું લેડ આમ ઘેર હેડ ઘેર તો જાઉં નહીં ચોટો મેં બાજુ શંભુ અમાય હો કે બા શંભુ હા તું તાર બાપો બે વેવાઈને મોડવાથી હેડ્યાક નહીં હેડે તા આગળ અને હું તાર વહુને આ પાછળ લેવા રહી હતી હા તે મને આ ગોમની વેવોને હું કોઈ હું કહેતી કે કે જમના વેવોન આ તમારી વહુ ને એ તો મંદિરમાં જશે દીવાબત્તી કરશે ઘરમાં દીવા હરગાવશે યા ભજન ગાશે સાચું બોલજે શિયા મારી આટલી ઉંમરમાં મીચો દિવેટ પલારી હા પણ બા એમાં હું ખોટું હોય ભક્તિ કરે તો સારું ખોટું બાયલા જ્યારથી રોડના થઈ ગયા પાછા કોઈ દીવા કરે હારું એ બરાબર કદી તમે મારો કદી છો છો એ હાનો થવાનું હોય મી તમારું હું બગાડ્યું આમ ચોટો એમ તું તારી રોડને સમજાઈ દે આપણા ઘરમાં હું ભક્તોનું ના જુઓ ના ના સમજાય દઉં પણ દીધો એક આ ઘરમાં માતાજીનો ગોખલો હતો એ પૂરી કાઢ્યો તે હાના ગોખલા રાખવાના હોય ના ના પણ ભક્તિ કરો હું તારું કહે છે બાયલા ફાતરા કાલ અત્યારે આયા ત્યાંથી રોડના થઈ ગયા તમે હાર હું સમજાય દઉં તું જાય હું સમજાઈ દઉં ના ના વહુ અમો તમને કોક કહું કશું ના કેવું મને કીધું એટલું શું કહું નું કેવું છે તમને હું કહેવાનું આમ ચોટો એમ નથી. વહુ અમો તમને કોક કહું એ બા વચમાં રહું બાયલા જો આવડી વચમાં થયા. રંડવા પાછો કેમ હું વચમાં રહું વહુ હા બા આ તમાર પિયોરિયો કહેતો તો એ વાત સાચી હે શું કહેતા હતા બા તો તમે કોક મંદિરમાં જો હો ઘેર દીવા હરગાવો હો ભજન કરો હો આ બધું નાટક કરો સાચી વાત બા ભજન અને દીવાબત્તી નાટક ના કહેવાય બા કારણ હું કહેવાય પિક્ચર કહેવાય નાનપણથી મારી માતા મારી 3 વર્ષની મૂકીને પરલોક સીધાવી બસ નાનપણથી કૃષ્ણ ભગવાનની ભક્તિથી અરે એના સહારાથી તો આટલી મોટી થઈ છું અને મારા બાપુજીને મને બસ ભક્તિ સિવાય કંઈ બીજું શીખવાડ્યું નથી અને બા તમને ખબર છે કે ભક્તિથી અરે કનૈયાની ભક્તિ તો અત્યારે આ સૃષ્ટિ આપણી ટકી રહી છે ભક્તિથી તો આપણો અત્યારે આ દેશ ચાલી રહ્યો છે બા અને ભક્તિ કરવામાં હું કરું છું તો તમને શું હતું અને જો આપણા ઘરમાં પણ હું આવી ભક્તિ કરીશ આ જે મારું ઘર છે અને એવી ભક્તિ કરીશ તો આપણો ઘરનો પણ ભવસાગર સુધરી જશે બા તે ગદ્દી આ નાનપણમાં ભક્તિ પરાણો તો જવું તું માધ્ય મંદિરમાં હું લેવા પૈણીને આવ્યો ના ના જો તને પ્યોર ગુજરાતીમાં કહી દઉં કે આપણા ઘરમાં હું ભક્તોનું ના જુઓ એમ કે 2 કિલો ઘી કુટી બારવાનો ના હોય એ કુટી બારવા દિયા તારો કાર્યો ઉપરથી ભૂસકા નહીં મારે અને કોઈ તારા હારું નહીં કરે ગદ્દી તને ગુજરાતી સિવાય બીજું કોઈ આવડે છે બીજી ભાષા આવડે તને બધું આવડે લેડ ઘેર હેડ એ બે જણ શાંતિથી રહેવા દે હેડ અલ્યા તું તારી રોડ નો સમજાવી દે અને ના મોને ને તો બોઠાવજે આ કોઈ ઓછી નહીં સારું વાવાઝોડું ચોઈ આવ્યું
અરે સખુ, હા પતિદેવ. તને આ ઘરમાં બધું નવું નવું લાગતું છે. પતિદેવ, કોઈ પણ સ્ત્રી પરણીને એના ઘેર આવીને નવું નહીં અને એનો સમજીને દેવું જોઈએ. પતિદેવ, તમે કોઈ ચિંતા કરશો નહીં. બાનો સ્વભાવ ધીમે ધીમે સુધરી જશે અને હવે હું આ ઘરમાં આવી છું અને જો તમારો સાથ અને જો તમારો સહકાર મને મળશે તો બાને પણ ભક્તિનો રસ પાઈ બાને પણ હું ભક્તિવાન બનાવી દઈશ. પણ પતિદેવ, તમારો સાથ અને સહકાર જોઈએ છે મારે. તું બાને જ નહીં સુધારી શકે. આ તો ખાલી સેમ્પલ જ છે, હજી ગોડાઉન તો નહીં ખુલ્યું. ભલે પતિદેવ, તમે ચિંતા કરશો નહીં. તમે મને સાથ અને સહકાર આપશો તો આપણું ઘર પણ ભક્તિવાન બનાવી દઈશ અને બાને પણ હું ભક્તિનો રસ પાઈ દઈશ. અરે સખુ, આ બધી વાત છોડ. આપણે નાના હતા ને હા પતિદેવ. ત્યારે તો પેલું ગીત ગાતી લીંબુડા લીંબુડા વાળું તને યાદ છે? હા યાદ છે ને, બોલો. તમારે સાંભળવું છે ને? ગીત સાંભળવું છે? હા. ભલે પતિદેવ, કારણ કે તમારી પત્ની બનીને આવી છું અને તમારી આજ્ઞાની પાલન તો મારે કરવું જ પડશે. તો તમને હું ગીત સંભળાવું, સાંભળો. સંભળાતા. કે લીંબુડા ઝૂલે તારી બાગમાં સબીના કાન, કે લીંબુડા હે ઝૂલે તારી બાગમાં, કે મારો હાથીડો ઝૂલે દરે માર રે વાલા મારા, લીંબુડા ઝૂલે તારી બાગમાં, લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા રાજ, લીંબુડા ઝૂલે તારા બાગમાં, હેજી મારો હાથીલો ઝૂલે દરબાર રે વાલા મારા, લીંબુડા ઝૂલે તારા બાગમાં. ઉતારા દેશું તમને ઓરડા સબીલા ગાન, ઉતારા દેશું તમને ઓરડા, આયવા દેશું કોઈ મેડી કેલા મોલ રે વાલા મારા, લીંબુડા ઝૂલે તારી બાગમાં. હે ઉતારા દેશું ઓરડા છપીલા રાજ, ઉતારા દેશું તમને ઓરડા, હે જે કાએ દેશું મેડી કેલા મોલ રે વાલા મારા, લીંબુડા ઝૂલે તારા બાગમાં, વાલા મારા, લીંબુડા ઝૂલે તારા બાગમાં. મજા આવી હતી? હા, મજા આવી ગઈ હતી. પતિદેવ, હું એ જોતી હતી કે ગીતમાં તમે એટલા બધા ગાંડા ને ઘેલા બની ગયા હતા. આ ગીતની પાછળ તમે એટલા બધા મશહૂર બની ગયા હતા. એટલે હું વિચાર કર્યો કે તમે આ ગીતની અંદર આટલા મશહૂર બની છો, અરે એક ગીતમાં આટલા ગાંડા ને ઘેલા બનો, પણ મજા આવી ગઈ હતી. એટલા કદાચ તમે મારા ભગવાનના ભજનમાં આટલા મશહૂર બની જવાનો તો આપણો બેડો પાર થઈ જાય અને આપણી નૈયા પણ પાર થઈ જાય. અરે સખુ, પાછું આ ભજન કેવું હોય? કારણ કે પતિદેવ, તમે કયા ભજનમાં ગયા નથી. તમે અરે બોલે ઝીણા ઝીણા મોર, કોયલ રાણી હિલા કરે રે લો, ધોળવનમાં બોલે ઝીણા મોર, કોયલ રાણી કિલોલ કરે રે લો, વાલો મારો દાતણ નો નળે નારો યાદ ભરાય ક્યારે આવશે રે લો,
કને બોલાયા તમોને? કને બોલાયા? આ ડોહાઈ ખેતરમાં કોમ કરતા જોરાય અને હવે ઘેર આવીને નેની વહુના આગળ કેવો કુદકારા ઘાલે. ઓ ડોહા, તને શરમે ના આવી? અમાય ડોહા અમો ડોશી મને તો અટક આવ્યો થયો. હું ઘેર જાઉં? આ ઘરમાં જ ગુડાઈ પડ્યા હો. પાછલા રૂમમાં જાઉં? નહીં જાઉં. આ હું ઘરમાં બધું દબમ દબા ચાલ્યું હ અને નેની વહુના આગળ કુદકારા ઘાલીને મારું લેપણ ને બેપણ વખોરાઈ નાખ્યું. માર્બલ નંખાઈ દો, ચિંતા કરે ને. પાછળ પેલા રૂમમાં નળિયામાં પાણી પડે, નળિયો હરખો કરાવવા નવરે નહીં પાકો માર્બલ નખાવો. ડોશી આપણે બે ખેતરમાં અત્યારે પહોંચ નતો કરતો. ઓવર ડોહા, તમે ખેતરમાં તો આવ્યા હતા. હું ખેતરમાં એક બાદ પહોંચ કરી જતો હતો ને. ઓવર હા, બચારી બહુ નવા નવી ઘરમાં આવી છે. એને તો રસ્તો જોયો ના જોયો હોય, શિરોમ લઈને આપવાની હતી. એટલે હું નેરિયાથી બહાર આવ્યો થોડો, ખેતરના બહાર. તો બચારી બહુ દેખવાની નહીં. થોડો બહાર આમથેરો આવ્યો તોય બહુ ના દેખવાની. ગોમના ગોદરા આવ્યો તોય બહુ મને દેખવાની નહીં. અને ઘેર આવ્યો કોઈ ભૂંગો ને કોઈ નરગો ને કોઈ વાગે એટલે મને ગાવાનું નાચવાનું તોડ ચડી ગયું. હું નાચવા માંડી ને તારા બાપનું મી બગાડી હું કે. ડોહા, હા, આ હું ઘરમાં ભૂંગોળો વાગ શું ટેહો ટેહો કોઈ ભૂંગોર વાગે? અને હું પેલો ભોણિયો નરગો ટીપ શું ધીબન ધીબા કોઈ નરગો વાગે? અને પેલા રમણ તો કોઈ કોહાજુરો ઊંચા થઈને થઈને પસારે. શું કોહા જરો ખરાબ ભેર ખખડે? આ બધું જોઈને ડો તમન હું થયું? મને ચર્યું તો હું નાચવા માંડ્યું ને મો તારા બાપનું બગાડી મી હું કે. ડોહા, હા, અને હું નેની વહુના આગળ મારો ડોહો કુદકારા ઘાલ. આ બધું જોઈ પતિ જો વંડાવનમાં તું આવ્યો. અલા લુંડિયોના હારા ઉંમરે ચાચો વારા કઢાશો આવું તો. બાયલા ફાતરા આટલા બીભૈયન તો રોડના ના થઈ ગઈએ. ના ના, રોડ ની બે ધબમ ધબા ચાલી તું બાપુન તઈ જાણે. એ બરાબર આ એ રોડનો થયો બરાબર. આ કદી તમે મારા કદી થયો છો? બે હના થવાનું હોય હના. આટલા બીવૈયા ને તો રોડના ના થઈ ગઈએ. ફાતરા તી તો મારું ધાવણ લજવ્યું. અમાય તો ગુડાઈ પર આ હું ઘરમાં બધું દબમ દબા ચાલ્યું તું. તી તો તારી રોડ ને વસમાય ના રાખી શક્યો. બાયલા કોના કરતા મરી જા. હા, તું કે દે લે કાઈ પરીક્ષા કરતો તો. તે હું આવી પરીક્ષા કરવાનું કઈ જઈ હતી? બોઠાઈ એક આ ચમક શેનાર ની તો. ઓ મથી 35 વર્ષે મેળ પડ્યો છો મારે. તમે રોડ ના થઈ ગયા હો. ના ના, હાર તું જાહેર તો હું સમજા દઉં હવે. હું તું જાહેર હું સમજાઈ દઉં. એ બાયલા તું તારી રોડ ને સમજાઈ દે. વો અમો એને કશું નહીં કે હું સમજા દઉં. તું જા ને હવે. તું હું સમજાવે તારા બાપનું કપાળ. વો એ બા છેલ્લી વખત રહું હસવો. નહીં રહેવું બાયલા. બોલો બા. વહુ, હા બા. તે તમારા ઘરમાં ધબમ ધબા કરવાનું કને કીધું તું? અરે બા, તમે ક્યારે ખેતરમાં ગયા? હું ને મારા પતિદેવ ઘરે એકલા હતા. મારા પતિદેવ કહી શકું આપણે નાનપણમાં અને ઘરમાં ભજન થાય ને ભક્તિ થાય તો ઘર પવિત્ર થાય. હું પવિત્ર થાય બધું વખૂટી ગયું. અમોનો તો ઘર ખબર ખબર પેલા મીરાબાઈએ જે ભક્તિ કરી હતી નામ ભક્તિ કહેવાય. તને ચાને ખબર પડશે? કોને કરી? મીરાબાઈએ. એ મીરો હું ભક્તિ કર ગોમે ગોમ તંબુરો લઈને રખડી ખાતી હોય. પેલા રોણાન રજર તો મૂકીને આવી. હજી રોણાન ઠેકોણું જ નહીં પડ્યું. ખબર મારી વાત. પેલા નરસિંહ મહેતાએ જે ભક્તિ કરી એનું નામ ભક્તિ કહેવાય. તને ચાને ખબર પડશે હવે? એ નરસો હું ભક્તિ કર
એ તંબુરો લઈને રખડતો તો ને મોઢામાં મોસો પહેરી જતી હતી, કાઢવાનું નવરાઈ નથી. લેડ હું કે હેડવાન કરી દે, ના, ના. શાંતિ રહેવા દે હેડ. અલ્યા તું તારી રોડ નો સમજાઈ દે. આ આપણા ઘરમાં નાચ કર. અરે સખો, હા પતિદેવ. હવે તો તારે ભક્તિ છોડવી જ પડશે સખો. કેમ પતિદેવ? અરે તું જોવો ને, રોજ સવાર પર આ ઘરમાં કંકાસ ચાલુ, આ પસંદ નથી મને. પરંતુ પતિદેવ, ભક્તિ વગર તો હું જીવી શકું એમ નથી. અરે જેના આધારથી તો હાલ મોટી થઈ છું, નાનપણથી ભક્તિના સહારો લઈ મોટી થઈ છું. અને પતિદેવ, તમારા ઘેર આવી એ પણ પહેલાં કીધું તો હું મારી ભક્તિ કરવા દઉં છું. અને પતિદેવ, હવે તમે મને સાથ અને સહકાર આપવાની જગ્યાએ એમ કહો છો તમારી છોડી પછી પતિદેવ. અરે સખો, ભજન ભક્તિ તો મને ગમે છે, પણ આ રોજ સવારે કંકાસ મને પસંદ નથી. બરોબર, તમારી વાત સાચી છે કે રોજ કંકાસ અને કજિયાથી ઘરનો નાશ થતો હોય છે. અને હવે આ ઘર મારું છે, મારા ઘરનો નાશ થાય એ મને પણ પોસાતું નથી. તો પતિદેવ કામ કરો, મને ઘરની અંદર ભક્તિ કરવા નહીં મળે તો ચાલશે, પણ એક કામ કરો, તમારે મને રોજ સવારે મંદિરે ગામમાં જઈ અને દર્શન કરવાની તો રજા આપવી પડશે. અરે સખો, તું આ મંદિરે જાય તો આ બા તને નહીં બાર. નહીં પતિદેવ, બા અને બાપુજી જ્યારે ઊંઘ્યા છે ત્યારે વહેલા ઉઠી નાહી ધોઈ અને હું ભગવાનનો મંદિરમાં ભજન કરી અને પરત પાછી ઘરે આવતી રહીશ, અને કોઈને પણ હું ખબર પડવા નહીં દઈશ. અરે સખુ, એ વચને હું બંધાવ છું, પણ બાને ખબર ના પડવી. નહીં પડવા દો પતિદેવ, એ પણ મારું તમને વચન છે. બસ ચાલ તા ભલે સખુ. બા બાપુજી વાત જોયે છે કે ચાલે. ચાલો. ચાલો.